હેલો દોસ્તો હવે એક ખૂબ જ અગત્યનું પ્રમેય જોવા જઈ રહ્યા છે આપણે, અને તે છે મધ્ય બિંદુ પ્રમેય. દોસ્તો, મધ્ય બિંદુ પ્રમેય 8.9 પ્રમેય 8.9 ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર તથા તેના માપથી અડધા માપનો હોય છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર અને તેના માપથી અડધા માપનો હોય છે. દોસ્તો, સૌપ્રથમ આકૃતિ દોરી દઈએ, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું. આ એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC લઈએ છીએ આપણે. ત્રિકોણ ABC માં રેખાખંડ AB નું મધ્ય બિંદુ આપણે કહીએ D. રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે E. તો બંને બાજુના મધ્ય બિંદુને જોડવાથી બનતો રેખાખંડ DE એ તેની ત્રીજી બાજુ, એટલે કે ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડવાથી બનતો રેખાખંડ એ તેની ત્રીજી બાજુને સમાંતર અને તેનું માપ એ ત્રીજી બાજુના માપથી અડધું હોય છે એવું સાબિત કરવાનું કહે છે. સૌપ્રથમ લખી દઈએ આપણે પક્ષ. ત્રિકોણ ABC માં રેખાખંડ AB અને રેખાખંડ AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D અને F છે. રેખાખંડ AB નું મધ્ય બિંદુ D અને રેખાખંડ AC નું મધ્ય બિંદુ F છે. સાબિત શું કરવું છે દોસ્તો? આપણે બે પાર્ટમાં સાબિત કરવાનું છે આ પ્રમેયને. પ્રથમ પાર્ટ, DE એ BC ને સમાંતર બતાવવાનો છે, અને બીજું DE નું માપ એ BC ના માપ કરતા અડધું છે એવું બતાવવાનું છે. આ પ્રમેયને કયું પ્રમેય કહીએ છીએ દોસ્તો? આપણે મધ્ય બિંદુ પ્રમેય. તો હવે દોસ્તો આપણે એની સાબિતી જોઈએ. ફરી પાછા એકવાર વિધાન જોઈ લો. ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના માપથી અડધા માપનો હોય છે. એ છે આપણું પ્રમેય 8.9 કે જેને આપણે મધ્ય બિંદુ પ્રમેય કહીએ છીએ. પ્રમેય 8.9. ઓકે દોસ્તો, સાબિતી માટે આપણે સૌપ્રથમ રચના લઈશું. સાબિતી માટે સૌપ્રથમ આપણે ઉપયોગ કરીશું રચનાનો. અલગ અલગ પ્રકારે સાબિત થઈ શકે. આપણે જે રીતે સાબિત કરવું છે તે કંઈક એવું લઈએ કે D ને આગળ તરફ લંબાવીએ છીએ દોસ્તો. એક કિરણ લઈએ છે, કિરણ DE, અને તેના ઉપર DE બરાબર EF થાય તેવો બિંદુ F લઈએ છીએ.
DE બરાબર EF થાય તેવું બિંદુ F લઈએ છે. DE બરાબર EF થાય તેવું બિંદુ F લઈએ છે અને ત્યારબાદ આપણે CF ને જોડી લઈએ છીએ દોસ્તો. આપણે કહીશું રચના. કિરણ DE પર DE બરાબર EF થાય તેવું બિંદુ F મળે. DE બરાબર EF થાય તેવું બિંદુ F મળે. ઓકે. હવે રેખાખંડ CF રચીએ છીએ. બરાબર છે? ઓકે દોસ્તો, હવે વાત કરીશું આપણે આ જે બે ત્રિકોણો છે, આ એક ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે. એમાં દોસ્તો આ D એ AB નું મધ્ય બિંદુ છે એટલે AD બરાબર BD તો છે જ. E એ AC નું મધ્ય બિંદુ છે એટલે AE બરાબર EC પણ છે અને અહીં DBE બરાબર EF થાય એટલે કે આ બે સરખા છે. DE અને EF પણ સરખા છે. તો દોસ્તો શું કરીશું આપણે કે અહીં આ જે ચતુષ્કોણ છે, કયો ચતુષ્કોણ એક બને છે એટલે આપણે આ નિશાનીઓ કાઢી નાખીએ. આ નિશાનીઓ પૈકી માત્ર આ નિશાનીને રહેવા દઈએ છે, આ બે નિશાનીઓને. તો અહીં જે ચતુષ્કોણ બને છે દોસ્તો, હું એને આ રીતે બનાવી દઈશ. ઓકે. તો ચતુષ્કોણ ADCF. અહીં ચતુષ્કોણ ADCF માં E એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે. આવું કોણ કહે છે? પક્ષમાં આપેલું છે. એ પ્રમાણે E એ રેખાખંડ DF નું મધ્ય બિંદુ છે આપણી રચના મુજબ. તો દોસ્તો આ ચતુષ્કોણના વિકર્ણો AC અને DF એ ઈ બિંદુમાં દુભાગે છે એવું કહેવાય. માટે ચતુષ્કોણ ADCF ના વિકર્ણો AC અને DF પરસ્પર E માં દુભાગે છે. જો તેઓ E માં દુભાગે તો આ ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. માટે ચતુષ્કોણ ADCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુઓ કેવી હોય? એકરૂપ પણ હોય અને સમાંતર પણ હોય. માટે આપણે કહીએ AD બરાબર CF તથા AD સમાંતર CF. AD ને CF સમાંતર થશે. AD અને CF ના માપ સરખા. પરંતુ દોસ્તો A'(D')B છે. A'(D')B છે. માટે BD સમાંતર CF થશે. માટે પરંતુ A'(D')B તથા AD બરાબર BD છે. શાને આધારે? પક્ષને આધારે. જો A'(D')B હોય તો AD જો CF ને સમાંતર હોય તો BD પણ CF ને સમાંતર થશે. માટે BD સમાંતર CF. પછી
AD અને CF ના માપ સરખા છે, વળી AD અને BD ના માપ સરખા છે, કારણ કે D આનું મધ્ય બિંદુ છે, તો BD ને CF નું પણ માપ સરખું થશે તથા BD બરાબર CF. હવે ચતુષ્કોણ DBCF, ચતુષ્કોણ DBCF માં BD બરાબર CF તથા અથવા કહીએ આપણે BD સમાંતર CF તથા BD બરાબર CF. ચતુષ્કોણ DBCF માં શું કહે છે? BD અને CF ના માપ સમાંતર છે, BD અને CF ના માપ સરખા છે. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ એકરૂપ પણ હોય અને સમાંતર હોય તો તેવો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. માટે ચતુષ્કોણ DBCF સમાંતર બાજુ, તો લખી દઈએ આપણે દોસ્તો. આના આધારે શું કહેવાશે? આ ચતુષ્કોણ જે છે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. માટે ચતુષ્કોણ DBCF, ચતુષ્કોણ DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવી દીધું. તો હવે દોસ્તો આગળ વાત કરીશું. આપણે જે સાબિત કરવાના છે બે પરિણામો, તે પરિણામો હવે મળશે આપણને. હવે જો DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, જો તેની આ બે બાજુ સમાંતર હોય તો આ બંને પણ સમાંતર થશે. માટે DF સમાંતર BC તથા DF અને BC ના માપ સરખા થશે. DF અને BC સમાંતર થશે, DF અને BC ના માપ સરખા થશે, પરંતુ D' E' F છે, પરંતુ D' E' F હોવાથી જો DF એ BC ને સમાંતર થાય તો DE પણ BC ને સમાંતર થશે. માટે DE સમાંતર BC આપણું જે સાધ્ય 1 છે, બરાબર છે. DE સમાંતર BC થશે. વળી દોસ્તો DF અને BC ના માપ સરખા છે તો સ્વાભાવિક છે બંનેના અડધા પણ. હા, હવે આના પરથી શું કહીએ? વળી DF બરાબર BC માટે જો બે બાજુનો માપ સરખા હોય તો તેમના અડધા પણ સરખા જ હોય. માટે 1/2 DF બરાબર 1/2 BC. પરંતુ આપણી જે રચના હતી તેમાં આપણે એમ કીધેલું કે E એ રેખાખંડ DF નું મધ્ય બિંદુ છે. E એ રેખાખંડ DF નું મધ્ય બિંદુ, તો DF નું અડધું માપ એટલે DE કહી શકાય. તો આ DF નું અડધું માપ એના બરાબર હું કહી શકું કે DE બરાબર 1/2 BC. કારણમાં લખી દઈએ E એ રેખાખંડ DF નું મધ્ય બિંદુ છે. એવું શાના આધારે કહી શકીએ આપણે? આપણી રચના હતી, બરાબર છે, કારણ રચના. તો પછી DE નું માપ જે આપણે લાવવાનું છે એ BC કરતા અડધું. આમ DE બરાબર 1/2 BC. આને કહીશું આપણે આપણું સાધ્ય બીજું. તો દોસ્તો આ રીતે આપણે ત્રિકોણ ABC આપેલ છે, તેમાં બે બાજુના મધ્ય બિંદુ આપેલ હોય તો આપણે ત્રીજી બાજુને સમાંતર તેને જોડતો રેખાખંડ અને તેના માપથી અડધા માપનો એવું સાબિત કરી શકીએ. હેલો દોસ્તો આપણે અત્યારે અગાઉના વિડીયોમાં એક પ્રમેય જોયું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના માપથી અડધા માપનો હોય છે. પ્રમેય 8.10 એ એના કરતાં કંઈક જુદું કહે છે.
પ્રમેય 8.10 કંઈક આવું કહે છે દોસ્તો. પ્રમેય 8.10 મુજબ કંઈક આવું છે કે ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતો બીજી બાજુને સમાંતર હોય તેવી રેખા ત્રિકોણના કોઈ એક બાજુના મધ્ય બિંદુ. તો દોસ્તો આ P ને આપણે કહીએ ત્રિકોણ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતું બીજી બાજુને સમાંતર રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે એમ કહે છે. એટલે કે જો અહીં વાપરેલું હોય કે અહીં AB ના મધ્ય બિંદુ રેખાખંડ AB ના મધ્ય બિંદુ P માંથી પસાર થતી રેખા PQ જો BC ને સમાંતર હોય તો તે રેખાખંડ AC ને દુભાગે છે. એટલે P માંથી પસાર થતી BC ને સમાંતર દોરેલી રેખા એ AC ને દુભાગે. એટલે કે અહીં Q એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ થશે. ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે છે. તો દોસ્તો આ પ્રમેય 8.10 જે આપણને હવે પછીના એક્ઝામ્પલ ગણવામાં પ્રમેય 8.9 અને પ્રમેય 8.10 મદદરૂપ થશે.